આજની સફર છે ખાસ ચોમાસાની મોજ મસ્તીમાં અમારા પ્યારા નર્મદા જિલ્લામાં આવેલા દેવહત્રા ડુંગર તરફ। મિત્રો, બાઇક અને વરસાદ, એથી વધુ હવે શું જોઈએ। મિત્રો સાથે બાઇક પર નીકળવાની મજા જ કંઈક જુદી હોય છે। રસ્તા પર વરસાદી છાંટા, બધે લીલુંછમ વાતાવરણ, રસ્તો કેવો પણ હોય, પરંતુ સફરમાં મિત્રો સાથે હોય તો સફરની મજા અનેરી બની જતી હોય છે। જેમ જેમ અમે દેવહત્રા ડુંગર નજીક આવ્યા એમ કુદરતનો નજારો બદલાતો ગયો। ઝાકળ, ઠંડક અને વાદળોથી ઘેરાયેલો આખો ડુંગર જાણે કોઈ જાદુઈ જગ્યા પર આવી ગયા હોઈએ એવું લાગી રહ્યું હતું। આ દ્રશ્ય જોઈને કોઈ પણ કહેશે કેવું સુંદર છે આપણું ગુજરાત અને આપણો નર્મદા જિલ્લો। અમે માત્ર ડુંગર પર નહીં ચઢ્યા, અમને એમ લાગ્યું કે આપણું જીવન થોડું વધારે ઊંચે થઈ ગયું હોય। જ્યાં સ્વર શાંતિમાં બદલાઈ જાય ત્યાં મન પોતે જ શાંત થઈ જાય। અહીં બેઠા બેઠા માત્ર ફોટા નહીં, પળો પણ કેદ થઈ ગઈ। આ જોવા જેવી જગ્યા છે। લીલા પાંદડા, ધોધમાર વરસાદથી તરબતર વૃક્ષો ને ત્યાંથી વહેતા રમ્ય કરતા ઝરણા। દેવહત્રા ડુંગરમાં જાણે કે કુદરતે પોતાનું નરમ વાતાવરણ પાથર્યું હોય। જ્યાં સુધી નજર જાય ત્યાં હરિયાળી, જ્યાં કાન સાંભળે ત્યાં પાણીના ટીપાઓનું સંગીત। પ્રકૃતિના સહેજ સ્પર્શમાં ઘણી બધી વાતો છુપાયેલી હોય છે, અને જ્યારે એમાં વરસાદ ઉમેરાય અને દોસ્તોનો સાથ મળે ત્યારે એ સફર યાદગાર બની જાય છે। આમ તો મેં ઘણા પ્રવાસ કર્યા છે, પણ ચોમાસે દેવહત્રા ડુંગર પર ગયેલી યાત્રા મારા માટે એક અદ્ભુત અનુભૂતિ બની ગઈ છે। આ કોઈ મોટા હાઈવેનો માર્ગ નથી, આ તો એ રસ્તો છે જે ઘાસ અને ગુલમોહર વચ્ચે લપાઈને ચાલે છે અને માણસને અંદર સુધી શાંત બનાવી દે છે અને અંદરથી આનંદની અનુભૂતિ કરાવે છે। અહીં સવારની શાંતિ છે, હળવી ઠંડક છે હવામાં। અમે અમારી યાત્રા એ રસ્તાથી શરૂ કરીએ છીએ જ્યાં ઇમારતો નહીં પણ વાડીઓ છે, જ્યાં ટ્રાફિક નહીં પણ ઘાસમાં રમતી પવનની મજા છે। આ બધું જોયા પછી એક સુંદર મજાની કવિતા કહેવાનું મન થાય છે। આ રસ્તાઓ હોય છે ગામના, પણ જોડી જાય છે હૃદય સાથે। દરેક વળાંક કહે એક વાર્તા, દરેક ઝાડ મળે આંખો સાથે। અહીં જીવવાનો અર્થ છે શ્વાસ લેવાનો નથી, પણ ધરતી સાથે જોડાઈને ચાલવાનું છે। બાજુમાં દોસ્તો હોય અને સામે વાદળો, તો પછી સફર કંઈ પણ કહે, આપણે તો એમાં ખોવાઈ જવાનું। ચાલો મિત્રો, તો આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં તમને અમે દેવહત્રા ડુંગરના દર્શન કરાવીશું।